ગાંધીધામ મધ્યે ટાગોર રોડ ઉપર આવેલી હોટલ અરમાયા અને ટેન 11માં નિયમ વિરુદ્ધ બાંધકામો. નિયમ વિરુદ્ધ બાંધકામો અંગે જાગૃત નાગરિક દ્વારા આધાર પુરાવા સાથે ફરિયાદ. નિયમ વિરુદ્ધ બાંધકામો અંગે પગલાં લેવામાં તંત્ર કોની કાઢી રહ્યા છે લાજ? કોની ભલામણથી જીડીએ અને ગાંધીધામ નગરપાલિકાના અધિકારીઓ કાર્યવાહી ન કરવા મજબૂર? ગાંધીધામ મધ્યે ટાગોર રોડ ઉપર હોટલ અરમાયા અને ટેન 11 લોજના નિયમ વિરુદ્ધ બાંધકામો તંત્ર મૌન. મારું નામ રવિન્દ્ર સબરવાલ છે અને હું આદિપુરનો રહેવાસી. મારી ફરિયાદ ટાગોર રોડ અને રામબાગ રોડ જે ગાંધીધામના બે મુખ્ય રોડ છે એના વિષયમાં હતી. ફરિયાદ એવી છે કે જે રેસિડેન્શિયલ પ્લોટ છે એના ઉપર બધા કમર્શિયલ બાંધકામ થઈ ગયા છે અને કમર્શિયલ બાંધકામમાં પણ અસેમ્બલી બિલ્ડિંગ્સ છે. અસેમ્બલી બિલ્ડિંગ્સ એટલે જ્યાં મોટા પાયે લોકો ભેગા થાય, જેમ કે હોસ્પિટલ હોય, હોટલ હોય, બેન્ક્વેટ હોલ હોય કે જીમ હોય, સ્કૂલ હોય, આવી બિલ્ડિંગો બનેલી છે. આ બિલ્ડિંગો પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી એટલે એમને ફાયર સેફટીની સર્ટિફિકેટ મળી શકે જ નહીં. અને એમાં મુખ્ય કારણ આ છે કે બે જે પ્રોપર્ટી અહીંયા આવેલી છે, એક અરમાયા અને એક ટેન 11 લાઉન્જ, આ બે પ્રોપર્ટી જે છે એ ગાંધીધામ વિકાસ સત્તા મંડળમાં કન્સલ્ટિંગ આર્કિટેક્ટ તરીકે સલોનીબેન ઠક્કર નોકરી કરે છે. એમના પરિવારની આ બે પ્રોપર્ટી છે. એના કારણે આ બે રોડ ઉપર તંત્ર એક્શન લેતો જ નથી. હકીકતમાં તો ગાંધીધામ માં ઓથોરિટીઝ જે છે એક જીડીએ છે, એક નગરપાલિકા છે. બંનેને સત્તા છે કાર્યવાહી કરવાની, પણ બંને કરતા જ નથી. એટલે હવે અમે 2-4 દિવસની રાહ જોવાના છે. 13 તારીખે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો જે છે પિટિશન, એની સુનાવણી છે. જો સરકાર ત્યાં સુધી પગલાં નહીં ભરે 2-4 દિવસમાં, તો અમે ત્યાં જઈને અરજી નાખવાના છીએ કે ગાંધીધામ માટે પણ જે છે હાઈકોર્ટ નિર્દેશ કરે. અરમાયાનો જે પ્લોટ છે એ રેસિડેન્શિયલ છે એટલે એમના જે માલિક છે એમને સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ જેમને પ્લોટ આપ્યા છે એમને આદેશ કર્યો છે કે જે કમર્શિયલ બાંધકામ છે એ તમે કાઢી નાખો, અન્યથા 15 દિવસ પછી તમારી લીઝ અમે રદ કરી દઈશું. લીઝ રદ થાય એટલે આ જે પ્લોટો છે એ એસઆરસી પાછા લઈ લે અને એસઆરસી જે છે એ પછી કોઈ અન્ય વ્યક્તિને રેસિડેન્શિયલ માટે અલોટ કરે. અરમાયા જે છે એ સલોની ઠક્કર નામના જે આર્કિટેક્ટ છે જીડીએમાં, એમના પિતા અને એમના અન્ય ભાગીદારો આ ચલાવી રહ્યા છે. આ જે પ્લોટ છે એ જયાબેન સોરઠિયાના નામના પ્લોટ છે. એમને ભાડે આપેલા છે અને ભાડા કરારમાં લખેલું છે કે ભાઈ આ વ્યવસાય માટે એમને આપેલું છે, જ્યારે એ જાણતા હતા કે આ રેસિડેન્શિયલ પ્લોટ.